તો વરસાદની આગાહીને જોતા ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। સતત બીજા દિવસે 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો હાલમાં ડીપ ડિપ્રેશન છે એ સક્રિય થઈ ગયું છે, જેની અસર રાજ્યમાં જોવા મળી રહી છે। બંદરો પર તેની અસર જોવા મળી રહી છે। ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ચેતવણીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। તો ભારે વરસાદની આગાહીના પગલે સૂચના અપાઈ છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે। સલામત સ્થળે બોટ લાંગરવાની પણ સૂચના માછીમારોને આપી દેવાઈ છે। ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી હોય ત્યારે ખાસ કરીને ઓખા બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને દરિયો ખેડવા માટે માછીમારોને મનાઈ કરવામાં આવી છે। હાલમાં જે દરિયાની અંદર બોટો જે માછીમારી ભાઈઓની છે તે પરત આવી રહી છે ને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હાલના જે ઓખા દરિયામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ને બોટો છે તે પણ દરિયાની અંદર જોવા મળી છે ને જેટલા પણ બોટો દરિયાની અંદર હતી તેમને પરત બોલાવી દેવામાં આવી છે ને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આગામી દિવસોમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના હોય ને હાલમાં જે ઓખામાં 3 નંબરનું સિગ્નલ છે અને ભારે પવન અને વરસાદની આગાહી વચ્ચે દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચનાઓ તંત્ર દ્વારા આપવામાં આવેલી છે।